हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। આપણે પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષારમાં લાસ્ટ લેક્ચરમાં ક્ષાર માટેના પીએચનું આપણા દૈનિક જીવનમાં મહત્ત્વ, સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ, જમીનમાં પીએચનું મહત્ત્વ, પાચનતંત્ર માટેના પીએચનું મહત્ત્વ, દાંતના ક્ષયન રોકવામાં પીએચનું મહત્ત્વ અને મધમાખીના ડંખની અસરના ઉપચાર માટે પીએચનું મહત્ત્વ. આ ટોપિક સુધી આપણે એસિડ અને બેઝની ચર્ચાઓ કરી, દ્રાવણની પીએચની વાત કરી કે ભાઈ જલીય દ્રાવણની જો પીએચ 7 હોય તો 7 પીએચ વાળું જલીય દ્રાવણ તટસ્થ કહેવાય, જ્યારે 7થી ઓછી પીએચ વાળું જલીય દ્રાવણ જેને આપણે એસિડિક કહીએ છીએ અને જે દ્રાવણની પીએચ 7 કરતાં વધુ હોય એ બેઝિક કહેવાય. હવે આપણે ક્ષાર વિશેની વધુ જાણકારી મેળવીએ છીએ. આપણે આગળ ક્ષારમાં એવું કહી ગયા, એક તટસ્થીકરણની પ્રક્રિયાની વ્યાખ્યા આપી ગયા કે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી કે બેઝ અને એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી, આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. બરાબર છે? તો હવે આ ક્ષાર વિશે વધુ જાણકારી. તો ક્ષાર હંમેશા શેમાંથી બને છે? એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી. અહીંયા આપણે આવા કેટલાક ક્ષાર વિશેની સમજૂતી આપેલી છે, જેમ કે પોટેશિયમ સલ્ફેટ એક ક્ષાર છે, પણ એ ક્ષારનું આપણે અહીંયા સૂત્ર લખેલું છે પોટેશિયમ સલ્ફેટ K2SO4, પોટેશિયમ સલ્ફેટ K2SO4. હવે આ ક્ષાર શેમાંથી બન્યો છે? એસિડ અને બેઝ. પણ મતલબ કે આ ક્ષાર બનવા માટે કયા કયા એસિડનો ઉપયોગ થયો છે? જેમ કે સલ્ફ્યુરિક એસિડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ H2SO4 અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયા થઈ, તેમાંથી ક્ષાર બને છે પોટેશિયમ સલ્ફેટ. એવી રીતે સોડિયમ સલ્ફેટ શેમાંથી બનશે? સોડિયમ સલ્ફેટ એ સલ્ફ્યુરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈ Na2SO4 સોડિયમ સલ્ફેટ. આગળનું નામ ગયા વર્ષે નામકરણ પદ્ધતિ ભણીને આવેલા છો, એટલે આગળનું પહેલું ધાતુનું નામ હોય સામાન્ય રીતે કે અધાતુ નામ હોય, મતલબ ધન આયન આગળ લખવામાં આવે અને ઋણ આયન પાછળ. એટલે એમાં જે SO4 છે સલ્ફેટ છે, આ SO4 સલ્ફેટ છે. એવી રીતે કેલ્શિયમ સલ્ફેટનું સૂત્ર છે CaSO4. બરાબર? એ શેમાંથી બન્યો છે? સલ્ફ્યુરિક એસિડ પ્લસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ બેઝ છે. એવી રીતે મેગ્નેશિયમ સલ્ફેટ, એનું સૂત્ર છે MgSO4, મેગ્નેશિયમ Mg, સલ્ફેટ માટે SO4, અને એ એસિડ તરીકે તેમાં H2SO4 છે અને બેઝ તરીકે છે તેમાં MgOH ટ્વાઇસ. જો યાદ હોય તો કદાચ આપણે તેને મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ કીધેલું. MgSO4 માટેનું સૂત્ર હતું, તેમાં આગળના એક ટોપિકમાં MgOH ટ્વાઇસને મિલ્ક ઓફ મેગ્નેશિયા, પાચન દૈનિક જીવનમાં પીએચના મહત્ત્વમાં, પાચનમાં પીએચનું મહત્ત્વના ટોપિક પર છે. બરાબર? આગળ બીજા લઈ લઈએ. કોપર સલ્ફેટ. નામ છે ને તમે જાતે બનાવવા પડશે એના પછી સૂત્ર આ પરીક્ષામાં પૂછાય. કોપર સલ્ફેટ, કોપર માટે CuSO4 આ ક્ષાર છે, એમાં એસિડ તરીકે H2SO4 અને એમાં બેઝ તરીકે કોપર હાઇડ્રોક્સાઇડ. પેલા ઉપરમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હતો, આમાં કોપર હાઇડ્રોક્સાઇડ. એવી રીતે સોડિયમ ક્લોરાઇડ, મીઠું NaCl એનું સૂત્ર, તે શેમાંથી બને છે? હાઇડ્રોક્લોરિક એસિડ HCl પ્લસ NaOH. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ને શું બને છે? ક્ષાર અને પાણી. આ બધા આગળના ક્ષાર લખેલા છે. એવી રીતે સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ એટલે Na અને નાઇટ્રેટ માટે છે સૂત્ર NO3. એ શેમાંથી બને છે? HNO3, નાઇટ્રિક એસિડ HNO3 નું ફેમસ નામ છે. હાઇડ્રોજન નાઇટ્રેટ એવું નહીં બોલવાનું, નામ શું છે એનું? નાઇટ્રિક એસિડ. અને સાથે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એવી રીતે સોડિયમ કાર્બોનેટ, આગળ આ બંને આવી ગયેલા છે, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર હતું Na2CO3. એ શેમાંથી બને છે?
H2CO3 નું નામ છે કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું આપે છે? ક્ષાર તરીકે સોડિયમ કાર્બોનેટ. એવી રીતે એમોનિયમ ક્લોરાઇડ, એનું સૂત્ર છે NH4Cl. હવે NH4Cl આવે એટલે કયા એસિડમાંથી? હાઇડ્રોક્લોરિક એસિડ HCl, અને એની સાથે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માંથી. આ ટોપિક માત્ર જાણકારી સિવાય આપણી પાસે MCQમાં પણ પૂછી શકે, કારણ કે આ ટોપિક આપણે આ વર્ષે અભ્યાસક્રમમાં છે. ત્યારબાદ હવે આવા થોડા ઘણા જે ક્ષાર છે, એ ક્ષાર કયા પ્રકારની કાચી ધાતુઓમાંથી બને છે એની ચર્ચાઓ કરવાની છે. જેમ કે આપણે લીધું છે મીઠું, પણ એ NaCl એક ક્ષાર છે, પણ એના માટેનો કાચો પદાર્થ કોણ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા કાચા પદાર્થોની વાત કરવાની છે કે ક્ષાર, સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો, બરાબર છે? તો જોજો અહીંયા બનાવટ લઈ લઈએ છીએ, ટુકડોન છે, મોસ્ટ IMP ટોપિકો છે, મોસ્ટ IMP થિયરી છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ અને તેના ઉપયોગો. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, કોનું? સોડિયમ ક્લોરાઇડ મતલબ NaCl નું પાણીમાં બનાવેલા દ્રાવણને તેનું જલીય દ્રાવણ કહેવાય. એનું વિદ્યુત વિભાજન કરતાં એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે, જ્યારે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ. એનોડ અને કેથોડ એની ચર્ચા ગયા વર્ષે આવેલી. એનોડ એટલે ધન અને કેથોડ એટલે ઋણ વીજભાર. તો એનોડ પાસે ક્લોરીન, કારણ કે હંમેશા ધન ધ્રુવ પાસે ક્લોરીન સામાન્ય રીતે ઋણ વીજભાર ધરાવે છે, એટલે આના તરફ ક્લોરીન એ એનોડ પાસે સંયોજ ભેગો થાય, જ્યારે કેથોડ એટલે કે ઋણ ધ્રુવ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. બરાબર? આની પ્રક્રિયા લખેલી છે. પ્રક્રિયા ખાસ યાદ રાખજો. કોની વચ્ચેની પ્રક્રિયા છે? NaCl પ્લસ H2O, એટલે કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો શું કીધું? એનોડ પર જમા થાય છે ક્લોરીન વાયુ, કેથોડ પર જમા થાય છે ડાયહાઇડ્રોજન વાયુ, અને દ્રાવણમાં નીચેના ભાગમાં રહી જશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે અહીંયા ટોપિકમાં લીધેલો છે, બરાબર? આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્લોર આલ્કલી મતલબ અહીંયા ખરેખર એવા અર્થમાં લઈ શકાય કે અહીંયા ક્લોરીન વાયુ એનોડ પર જમા થતો હોવાથી આ પ્રક્રિયાનું નામ આપવામાં આવેલું છે ક્લોર આલ્કલી. આ પદ્ધતિને શું કહે છે? ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નીપજ ક્લોર એટલે કે ક્લોરીન. ક્લોર આ પદ્ધતિનું નામ આપવામાં આવ્યું છે શું છે? ક્લોર આલ્કલી પદ્ધતિ. એ કેમ? કારણ કે અહીંયા ઉત્પન્ન થતી જે નીપજ છે ક્લોરીન, અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. ક્લોરીન ઉત્પન્ન થયો. ક્લોરીન અહીંયા ક્યાં જમા થાય છે? એનોડ પર ક્લોરીન, અને સાથે સાથે દ્રાવણમાં રહી જાય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મતલબ કે આલ્કલી એટલે ખરેખર બેઝિક કહેવાય. સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવે, આપણે આગળ કીધેલું બેઝ માટે OH માઇનસ આયન જવાબદાર છે. મતલબ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આ જે સૂત્ર છે એ OH આવ્યો, મતલબ આલ્કલી કહેવાય. આલ્કલી એટલે બેઝિક. અને ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે. અહીંયા જે ત્રણ નિપજ મળી, કઈ ત્રણ નિપજો મળી? એક તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો, ક્લોરીન મળ્યો, અને ડાયહાઇડ્રોજન વાયુ. આ ત્રણ ઉપયોગી છે. આપણે ઉપયોગ લઈ લઈએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ તો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે. ધાતુઓ પરથી ગ્રીસ એક જાતનો ચીકણો પદાર્થ છે જે ખાસ કરીને મોટર કાર કે મોટર વ્હીકલ કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર જેવા કોઈ પણ વાહનોની અંદર અથવા કોઈ પણ પ્રકારના મિકેનિઝમના જે કેટલા યંત્રો હોય એની અંદર
એને લુબ્રિકન્ટ તરીકે ચિકાસ ઉત્પન્ન કરવા માટે, જેથી ઘસારો ઓછો લાગે, તો હવે એ સપાટી પર ગ્રીસ લગાડેલું હોય તો એ ગ્રીસને દૂર કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું સાબુની બનાવટ. આપણે સાબુનીકરણની એક પ્રક્રિયા આવશે ભણવામાં, ત્યારે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કાચા પદાર્થ તરીકે ઉપયોગમાં લઈશું. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ મતલબ કે જ્યારે પેટ્રોલિયમ કુદરત પેટાળમાંથી જ્યારે પેલો પેટ્રોલિયમ અને કુદરતી ક્રૂડ ઓઇલ મળે છે તે અશુદ્ધ છે, એમાં ઘણા બધા પ્રકારના અશુદ્ધિઓ છે. એમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા, ઊંજણ તેલ, બળતણ તેલ, ડામર બધું જ છે, પણ બધું એકસાથે ઉપયોગમાં લઈ શકાતું નથી. પહેલાં એને શુદ્ધ કરવું પડે, તો એ પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સુતરાઉ કાપડને સુંવાળા બનાવવા માટે, સુતરાઉ કાપડ એટલે જે આપણા ડિટર્જન્ટ પાવડરો વાપરવામાં આવતો હોય ને તેની બનાવટ માટે, આ સીધા અર્થમાં એમ લેવાય. અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે તેનો ઉપયોગ થાય છે. કોના ઉપયોગની વાત કરીએ? આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કોનો ઉપયોગ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શેમાંથી બને છે? તો જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો, મીઠું NaCl, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી શું મળે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ પર ક્લોરીન Cl2 ક્યાં જમા થાય છે? એનોડ પર, અને હાઇડ્રોજન કેથોડ પર. આ પદ્ધતિને ક્લોરાલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉપયોગ કીધા શું કીધું? ધાતુની સપાટી પરથી ગ્રીસ, મીણ જેવા ચીકણા પદાર્થો દૂર કરવા માટે, સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, સુતરાઉ કપડાને સુંવાળા. ઘણીવાર ટીવી પર જાહેરાત આવે છે કે એમાં પેલું કપડાં બોળીએ છીએ, અમુક પ્રકારના ડિટર્જન્ટ આપણે વાપરતા હોઈએ તો કપડાં એનાથી આપણા પેલા જે મુલાયમ લીસા થવાને બદલે કપડાં એકદમ ખરાબ થઈ જાય છે. તો ટીવીમાં એડ બતાવે છે અમુક પ્રકારનું લિક્વિડ નાખે, વેનિસ, કમ્ફર્ટ યાદ હોય તો એ પેલું લિક્વિડ એવો પદાર્થ છે જે લિક્વિડની બનાવટમાં આવો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય, જે શું બનાવે છે? પેલા કપડાને એકદમ સુંવાળા, લીસા, અને તમારા કપડા પરનો જે રંગ છે તે એવો ને એવો જળવાઈ રહે. ઓકે. પછી એક છે ખૂબ અગત્યનું એવું વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગ લખો. વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર ખૂબ ઉપયોગી છે. એની બનાવટ, બ્લીચિંગ પાવડર આપણે ઘણીવાર સાંભળવું હોય કદાચ. શેમાં? આપણા ઘરમાં ક્યારેક, ટોપિકની ચર્ચા પછી કરું, ક્યાં વપરાય છે. ચલો, બનાવટ ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના. શુષ્ક એટલે સૂકો, ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો એટલે આપણે જો યાદ કરીએ તો ચૂનોનું સૂત્ર છે CaCO3. બરાબર. એને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે તો તેમાંથી બને છે કડી ચૂનો, CaO પ્લસ CO2. CO2 દૂર થઈ જાય, ત્યારબાદ એ કડી ચૂનાને પાણીમાં ફોડવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે અને બનાવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આને કહેવામાં આવે છે ફોડેલો ચૂનો. ફોડેલા ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનોનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અથવા એનું બીજું બોલીએ તો ચૂનાનું નીતર્યું પાણી. એની કોની સાથે પ્રક્રિયા કરી? ક્લોરીન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો વિરંજન પાવડર, એનું સૂત્ર છે CaOCl2. શું સૂત્ર છે? CaOCl2. વિરંજન પાવડર. બરાબર છે. કોની સાથે પ્રક્રિયા કરી? ફરીથી એકવાર, ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર CaOCl. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બી બોલાય આને, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પ્લસ H2O. બરાબર. આગળ, વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય, જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આ વિરંજન પાવડરનો ઉપયોગ લઈ લઈએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ
કપડાં સુતરાઉ કાપડ ને જે લીલન છે, અમુક પ્રકારના કોટનના કપડાં, આપણી ભાષા લીલન એ કોટન ટાઈપનું કપડું આવે, એવા સુતરાઉ કપડાં તેમજ લીલન નામનું એક પ્રકારનું કાપડ આવે જે એકદમ કડક ઘડી જેવું રહે ને એને ઇસ્ત્રી વગેરે કપડાં પહેરી શકાય ને એકદમ ચૂંટાઈ જાય છે, કરચલીઓ વધારે પડી જાય, બરાબર છે. તો એ લીલનના વિરંજન માટે કાગળ ઉદ્યોગમાં, લાકડાના માવામાં વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાના વિરંજન માટે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં, ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં કાપડની જે સફેદી લાવવી હોય, બ્લીચિંગ પાવડર, અમુક વાર આપણા ઘરમાં બ્લીચનું પાણી પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ ખાસ કરીને બ્લીચિંગ પાણી આપણા ઘરમાં શેના માટે વપરાતું હોય? ટોયલેટ બાથરૂમ સાફ કરવા, ટૂંકમાં કચરો સાફ કરવા માટે. તેમ આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ, વિરંજન પાવડરનો ઉપયોગ શેમાં થાય છે? કાપડ ઉદ્યોગમાં. બીજું, કાગળ ઉદ્યોગમાં પણ તેનો ઉપયોગ થાય છે. કાગળ એક સામાન્ય લાકડામાંથી બનતો હોય, તો જ્યારે લાકડાને નરમ લાકડાને એસિડમાં બોળવા માટે ખૂબ એકદમ કાળું રગડા જેવો પદાર્થ થઈ, હવે એ કાગળ તો સફેદ હોય, તો એ કાળામાંથીને સફેદ બનાવવો હોય ત્યારે આ વિરંજન પાવડર અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, આગળ એક ટોપિક આવી ચૂકેલો ઓક્સિડેશન કરતા પદાર્થો બીજાનું ઓક્સિડેશન કરે ને પોતાનું રિડક્શન કરે. ઓક્સિડેશન કરતા બીજાનું શું કરે? ઓક્સિડેશન. અને પીવાના પાણીને જંતુરહિત કરવામાં જંતુનાશક તરીકે પણ આ વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. વિરંજન પાવડરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લીલનના વિરંજન માટે, બરાબર, એમાં સફેદી લાવવા માટે, શાઇનિંગ લાવવા માટે. બીજું, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાના વિરંજન માટે. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુરહિત કરવા માટે. ગયા વર્ષે પૂછાઈ ચૂકેલો ટોપિક છે, ધ્યાનથી એને મોઢે કરવું. ઓકે. ત્યારબાદ આવે છે બેકિંગ સોડા, ખાવાનો સોડા. ઘણીવાર આપણા ઘરોની અંદર અમુક પ્રકારના આઠવણની પદાર્થોની બનાવટ માટે ઉપયોગ કરવામાં આવતો હોય. કોઈ પણ ખાદ્ય પદાર્થો, ઈદડા, ઢોકળા, હાંડવો, બરાબર છે, બ્રેડ, બિસ્કિટ, કેક, નાનખટાઈ, બરાબર ને, પાઉં, આવી વસ્તુ નરમ પોચી બનાવવા માટે તેમાં બેકિંગ સોડા, ખાવાનો સોડા, બરાબર છે. બેકિંગ સોડા, ખાવાનો સોડા એટલે આપણે કહીને મોઢામાં મૂકવાનું નથી, યાદ રાખજો. ખાવાના સોડાનો મતલબ મીઠું પણ નથી, આખું અલગ જ વસ્તુ છે. જોઈ લઈએ બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગ. કેમાંથી બને છે? સોડિયમ ક્લોરાઇડના જલીય, સોડિયમ ક્લોરાઇડ સૂત્ર લખ્યું છે NaCl નું કેવું દ્રાવણ છે? જલીય દ્રાવણ એટલે H2O. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની પાણી સાથેની પ્રક્રિયાથી સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણની કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા એટલે NH3 માં પસાર કરતા બેકિંગ સોડા બને છે. કોને? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં આવ્યું. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં શું પસાર કરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા વાયુ પસાર કરતા તેમાંથી બેકિંગ સોડા બને છે. એનું સૂત્ર છે આ બન્યું તે અહીંયાથી NaClની H2O કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી પહેલું બન્યું એમોનિયમ ક્લોરાઇડ અને આ બન્યો સોડિયમ બાયકાર્બોનેટ. આ રાસાયણિક નામ બોલી ગયા આપણે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એનું નામ છે ખાવાનો સોડા અથવા બેકિંગ સોડા, બરાબર. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. આ સોડિયમ બાયકાર્બોનેટ છે. હવે આ સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. એટલે ઉપર જે બન્યો ને એ અલ્પ પ્રમાણમાં બન્યો હશે અથવા તો શુષ્ક બન્યો હશે,
બરાબર છે. હવે આ સોડિયમ કાર્બોનેટ, એટલે આ સૂત્રમાં કઈ ભૂલ લાગે છે, કારણ કે સૂત્રની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એવી રીતે અહીંયા સોડિયમ કાર્બોનેટ, આ સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે. એક જ છે સોડિયમ બાયકાર્બોનેટ, ખાવાનો સોડા, અને બીજું ધોવાનો સોડા આવશે, એનું સૂત્ર આવશે સોડિયમ કાર્બોનેટ. બરાબર છે. આ જે હમણાં ટોપિક ભણીએ છીએ આપણે તે બેકિંગ સોડા, ખાવાનો સોડા, એનું બીજું નામ શું? સોડિયમ બાયકાર્બોનેટ. બરાબર છે. પણ એકલો ધોવાનો સોડા આવે એને કહેવાય સોડિયમ કાર્બોનેટ. બરાબર. આ બીજું સૂત્ર બીજી રીતે બનાવ્યું છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. તે મંદ બિનક્ષારીય બેઝ છે. મંદ બિનક્ષારીય બેઝ, કારણ કે તેની અંદર સૂત્રની અંદર પરથી આપણે NaHCO3, બરાબર, ભલે એ અંદર H આયન છે તો એસિડ નથી, પરંતુ તે ભૂરા લિટમસને લાલ નથી બનાવતું, પરંતુ એટલે લાલ લિટમસને ભૂરું બનાવતું હોવાથી તે કેવું છે? મંદ બિનક્ષારીય બેઝ છે. ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયા થઈને તેમાંથી સોડિયમ કાર્બોનેટ, એટલે સોડિયમ બાયકાર્બોનેટ જે છે, જો તેને રસોઈ કરીએ છીએ ત્યારે તેમાં ગરમ કરવામાં અથવા એને ગરમ કરીએ, ખોરાક રાંધતી વખતે જ્યારે આપણે ખોરાકમાં સોડિયમ બાયકાર્બોનેટ નાખ્યો હોય તો એમાંથી શું આપે છે? તે સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે તો જ્યારે બી કોઈ આઠવણવાળી પદાર્થો બનાવતી વખતે બેકિંગ સોડા નાખીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડને કારણે તેમાં ઉભરા આવે છે. ઓકે, અસ્તુ.